અમારું ચેનલની અંદર મિત્રો આપણે ડેઈલી બે વિડીયો મૂકી રહ્યા છે. મેથ્સના હોય, પછી એમ કહી શકાય કે ભાઈ તમને જીકેનો પ્રોબ્લેમ હતો તો જીકેના પણ ઘણા મૂક્યા છે. અને અત્યારે હવે ચાલુ કર્યું છે આપણે લાસ્ટ 6 મહિનાનું કરંટ અફેર જે છે એને કમ્પ્લીટ કરવા જઈ રહ્યા છીએ. એમાંનો પહેલો ભાગ અત્યારે મૂકી રહ્યો છું. તો દરેક પરીક્ષામાં કામ આવે એવું છે. બરાબર છે. આપણે કોઈપણ જાતની બકવાસ કર્યા વગર સીધા જ પ્રશ્ન ઉપર જઈએ. તો પહેલો જ પ્રશ્ન જે છે એ તમારી સ્ક્રીન ઉપર જો ડાયરેક્ટલી મેં છે ને લખેલા છે. બરાબર છે. ટાઈપ કરવું ના કરવું તે કરવું એના કરતાં સીધી પીંજણ ઓછી થાય. તમારે શક્ય છે એટલું યાદ રાખવાનું ટ્રાય કરવાનું અને કાનમાં હેન્ડ ફ્રી નાખી સૂતા સાંભળો તો પણ થઈ જશે, રિવિઝન થશે. બરાબર છે. કારણ કે એક્ઝામ ડેટ નજીક આવી છે એટલે હવે આપણે રિવિઝનનો સમય છે. પહેલો જ પ્રશ્ન લઈએ કે ભારતમાં 5મી સમુદ્રી જનગણના છે એ ક્યાં શરૂ થવાની છે? ઓકે, તો સમુદ્રની અંદર હોડીઓ અને જે માછીમારો હોય એના માટે એનું વોચ રાખવા માટે અને એની ગણતરી કરવા માટેનું આ એમ કહેવાય કે ભાઈ જનગણના શરૂ કરવામાં આવશે. બરાબર. અને એ મુંબઈ ખાતેથી શરૂ થઈ છે. કદાચ અત્યારે આપણે વાત કરી રહ્યા છીએ બની ગયું, આ ઘટના જે છે એ બની પણ ગઈ હોય. ઓકે, તમને પ્રશ્ન પૂછે કે આ કેટલામી જનગણના હતી? તો 5મી હતી. બરાબર. 2025ની વાત કરીએ છીએ. ઓકે, પ્રશ્ન બીજો લઈએ કે પીએમ મોદીને મિત્ર વિભૂષણ નામના પુરસ્કારથી કયા દેશે સન્માનિત કર્યા છે? બરાબર. આપણે પદ્મભૂષણ ને પદ્મશ્રીને આવું આપીએ છીએ ને, એવું જ નામ છે, મિત્ર વિભૂષણ. તો આ પુરસ્કાર જે છે એ બાંગ્લાદેશ તરફથી આપણા પીએમ મોદીને સન્માનિત કરવામાં આવ્યા છે. એના પછીનો પ્રશ્ન લઈએ. વિઝડન ક્રિકેટર ઓફ ધ યર 2025 તરીકે પુરુષમાં અને સ્ત્રીમાં અથવા તો મહિલામાં કોને પસંદ કરવામાં આવ્યા છે? 2025ની વાત કરીએ છીએ તો પુરુષની અંદર જસપ્રીત બુમરાહને પસંદ કરેલા છે અને જો મહિલાઓની વાત કરીએ તો સ્મૃતિ મંદાના જે છે એમને આ વિઝડન ક્રિકેટર ઓફ ધ યર 2025થી પુરસ્કૃત કરવામાં આવ્યા છે. નેક્સ્ટ ક્વેશ્ચન્સ લઈએ તો કે ભાઈ લતા મંગેશકર જે છે એના નામ ઉપરથી જ લતા દીનાનાથ મંગેશકર 2025માં કોને પુરસ્કૃત કરવામાં આવ્યા છે? તો કુમાર મંગલમ બિરલા. બરાબર. બિરલા ફાઉન્ડેશન જે છે આખું એમના અત્યારે હેડ તરીકે તમે એને ઓળખો છો. કુમાર મંગલમ બિરલા જે છે એમને આ પુરસ્કાર આપવામાં આવ્યો છે. બરાબર. અને 2022થી આ પુરસ્કાર જે છે શરૂ કરવામાં આવ્યો છે. અને યાદ રાખજો, પ્રથમ આ પુરસ્કાર જે છે આપણા પીએમ મોદીને આપવામાં આવેલો હતો. બની શકે કે ડાયરેક્ટલી એવો પણ પૂછી શકે કે ભાઈ અત્યારે તમને પ્રશ્ન એમ પૂછે કે ભાઈ લતા દીનાનાથ મંગેશકર 2025 છે કુમાર મંગલમને આપેલો, તો એ જે શરૂઆત થયું તો પ્રથમ પુરસ્કાર કોને આપવામાં આવ્યો? તો નરેન્દ્ર મોદીને આપવામાં આવેલો. નેક્સ્ટ ક્વેશ્ચન્સની વાત કરીએ તો એશિયન ક્રિકેટ કાઉન્સિલ, બરાબર, કાઉન્સિલના ચેરમેન તરીકે હાલ કોણ પદભાર સંભાળી રહ્યા છે? તો મોહસિન નકવી જે છે એ મૂળ પાકિસ્તાનના છે અને એમને આના અધ્યક્ષ તરીકે એટલે કે એના અધ્યક્ષ નહીં પણ ચેરમેન તરીકે બેસાડવામાં આવ્યા છે. પછીનો પ્રશ્ન લઈએ. ભારતના પ્રથમ યુનિકોર્ન તરીકે કઈ કંપની જે છે એને પસંદ કરવામાં આવી છે? તો જસપે. શું નામ છે? JUSPAY. જસ કંપની જે છે એ બેંગ્લોરમાં આવેલી છે. પેમેન્ટ અને એના ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે થઈને એની જે ડિઝાઇનિંગ છે એ તૈયાર કરવામાં આ કંપની જે છે એને પસંદ કરવામાં આવી છે. ને 1 ટ્રિલિયન, બરાબર છે, એનું જે છે એવું કહેવાય કે ભાઈ એનું ભંડોળ છે 1 ટ્રિલિયન, બરાબર છે, એટલું છે. એટલે આ કંપની જે છે એ યુનિકોર્ન તરીકે પસંદ કરવામાં આવી છે. પછી વાત કરીએ AI મોડેલ લામા 4 કોના દ્વારા લોન્ચ કરો? ટેકનોલોજીમાંથી પ્રશ્ન બનતા હોય છે. બરાબર. તો આપણે મેટા એટલે કે ભાઈ જે તમને ખ્યાલ હશે કે ભાઈ આપણે અત્યારે જે ફેસબુક વાપરી રહ્યા છીએ, બરાબર, એમની જ એક પાર્ટ છે મેટા કંપની. બરાબર છે. અને મેટા દ્વારા આ AI લોન્ચ કરવામાં આવેલું છે. નેક્સ્ટ ક્વેશ્ચન્સ વાત કરીએ. સૈન્ય અભ્યાસ ડસ્ટ લીક, કેવું નામ છે? ડસ્ટ લીકનું આયોજન ક્યાં થવા જઈ રહ્યું છે? તો સૈન્ય અભ્યાસ ડસ્ટ લીક જે છે ને એ પુણેની અંદર એનો અભ્યાસ કરવામાં જઈ રહ્યા છે. સૈન્ય માટેનો અભ્યાસ છે અને ભારત અને ઉઝબેકિસ્તાન આ બંને દેશના સૈન્ય આ યુદ્ધ અભ્યાસ કરે છે. જો 2024માં પૂછવામાં આવે તો એ ઉઝબેકિસ્તાનની અંદર જ થયેલું હતું. પછી વાત કરીએ ભારતની પ્રથમ મહિલા મિસિસ ગ્લોબલ ઇન્ટરનેશનલ તરીકે, બરાબર છે, ભારતની પ્રથમ મહિલા મિસિસ ગ્લોબલ ઇન્ટરનેશનલ તરીકે કોને નવાજવામાં આવ્યા છે? તો અનુરાધા ગર્ગ નામની જે મહિલા છે એમને આ મિસિસ ગ્લોબલ ઇન્ટરનેશનલથી નવાજવામાં આવ્યા છે. પછીનો પ્રશ્ન છે ખેલો ઇન્ડિયા યુથ ગેમ 2025, ફરીથી બોલું છું, ખેલો ઇન્ડિયા યુથ ગેમ 2025નો શુભંકર શું છે? બરાબર. તો એ છે ને એ ગજસિંહા નામ આપવામાં આવ્યું છે. ગજસિંહા એટલે હાથી અને સિંહ એ
બંનેના મિશ્રણમાંથી બનાવવામાં આવેલું શુભંકર. અને આ જે છે આખું ખેલો ઇન્ડિયા યુથ ગેમ જે છે એ બિહારમાં યોજાયું હતું. અને આઈ થિંક મને એવું છે કે આના જે વિજેતા થયા ને એ મહારાષ્ટ્ર બન્યું હતું. હું શ્યોર નથી, પણ જસ્ટ આવું છે કંઈક મારા નોલેજમાં. તમે સહેજ નજર મારજો અથવા તો નેટમાં સર્ચ કરી લેજો. પછીનો પ્રશ્ન છે, ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ, જેને ICAR તરીકે ઓળખીએ છીએ, ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ ICAR, બરાબર, એનું મુખ્યાલય પૂછી શકે છે અને એના વડા કોણ છે એ પૂછી શકે છે. તો એનું મુખ્યાલય છે ન્યૂ દિલ્હીમાં આવેલું છે અને એના માંગીલાલ જાટ જે છે એના વડા તરીકે નવાજવામાં તેને પદભાર સંભાળ્યો છે. પછીનો પ્રશ્ન લઈએ કે 34મો સરસ્વતી સન્માનથી, બરાબર, 34માં સરસ્વતી સન્માનથી કોને સન્માનિત કરાયા છે? બરાબર છે, તો આ એક સંત છે, સાધુ છે, સાધુ ભદ્રેશ દાસ છે. અને 2024માં આ પુરસ્કાર આપવામાં આવ્યો છે, જે સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ છે અને એણે જે પુસ્તક લખ્યું હતું સ્વામિનારાયણ સિદ્ધાંત માટેના સાધુ, બરાબર, સ્વામિનારાયણ સિદ્ધાંત માટે આવું એક પુસ્તક લખ્યું છે અને એના માટે આને આ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવેલા છે. પછીનો પ્રશ્ન જોઈએ કે રામાયણ સંમેલનનું આયોજન 2025માં ક્યાં કરવામાં આવ્યું? બરાબર, રામાયણને લગતે સંમેલન જે છે એની વાત કરી છે અને આ જે છે શ્રીલંકાના કોલંબોમાં કરવામાં આવેલું છે. મિત્રો, માહિતી સારી લાગતી હોય, પ્રશ્ન સરસ લાગતા હોય તો આપ એક લાઇક કરીને મારો પણ ઉત્સાહ વધારી શકો છો. અને જો આપને કોઈ પણ જાતનું મટીરિયલ પરચેજ કરવા માંગતા હોય તો આપ મારી પાસે મને વોટ્સઅપમાં વાત કરી શકો છો. 91 57 68 80 58 મારો નંબર છે. આ વોટ્સઅપ કરીને મારી સાથે આપ ડિસ્કસ કરી શકો છો. ઓકે, આગળનો પ્રશ્ન જોઈએ. ભારતના નવા ફાઇનાન્સ સેક્રેટરી તરીકે કોને બેસાડવામાં આવ્યા છે? તો અજય શેઠ જે છે એને આપણે એમ કહેવાય કે ભાઈ ફાઇનાન્સ સેક્રેટરી તરીકેનું પદભાર સંભાળી રહ્યા છે. ત્યારબાદનો પ્રશ્ન છે જે આખા ભારત અત્યારે એનાથી પરિચિત છે કે ઓપરેશન સિંદૂર, બરાબર, આપણે ઓપરેશન સિંદૂર જે છે પહેલગામ હુમલો થયો અને એના માટે આપણે પાકિસ્તાનીઓના જે કંઈ આતંકી ઠેકાણાઓ હતા એના પર આપણે હુમલો કર્યા, બરાબર છે. એને રિલેટેડ પ્રશ્ન મેં એવો બનાવ્યો છે કે ઓપરેશન સિંદૂર પાકિસ્તાની આતંકીને ઠેકાણાઓ પર જે લોન્ચ કરવામાં આવ્યું એ કઈ તારીખે અથવા તો કયા મહિનામાં, આવો ક્વેશ્ચન્સ બની શકે. તો 6મી અને 7મી મેના રોજ આપણે આ ઓપરેશન સિંદૂર જે છે સ્ટાર્ટ કરેલું છે. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. ભારતના 52માં, બરાબર છે, 52માં ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા તરીકે કોને બેસાડવામાં આવ્યા છે? તો VR ગવઈ, બરાબર છે. કોણ છે? VR ગવઈ જે છે એને આપણે 25માં ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા તરીકેના પદ પર બેસાડવામાં આવ્યા છે. અને જેને કોનું સ્થાન લીધું છે? તો કે સંજીવ ખન્નાની જગ્યાએ એ પોતે બેઠા છે. પછીનો પ્રશ્ન છે, ભારતનું પ્રથમ માનવયુક્ત અંતરિક્ષ ગગનયાન ક્યારે લોન્ચ કરવામાં આવશે? જો ફરીથી માનવયુક્ત એટલે કે માનવની સાથે એક અંતરિક્ષ યાન, બરાબર, એને આપણે નામ આપ્યું છે ગગનયાન. એ જે છે ઈસરો દ્વારા લોન્ચ કરવામાંની તૈયારીઓ ચાલી રહી છે, જે 2027માં લોન્ચ થશે. અને હાલ ઈસરોના હેડ જે છે, વડા જે છે V નારાયણન છે. આ બી પ્રશ્ન બની શકે છે. પછી પ્રશ્ન લઈએ, PM મોદીના પર્સનલ સેક્રેટરી તરીકે, બરાબર છે, તો કોને બેસાડવામાં આવ્યા? તો એ નિધિ તિવારી. અને બરાબર છે, શું નામ છે? તો કે નિધિ તિવારી. અને સાથે સાથે એક મેં બીજું નામ લખ્યું છે, બરાબર, સુજાતા સૈનિક. સુજાતા સૈનિક નામ જે છે એ મહાનિર્દેશક છે, બરાબર છે. સોરી, થોડુંક કરેક્ટ કરીએ. PM મોદીના પર્સનલ સેક્રેટરી તો નિધિ તિવારીને બેસાડ્યા. પછી સુજાતા સૈનિક છે ને, એ મેં એટલા માટે બાજુ કે મહારાષ્ટ્રના પ્રથમ મહિલા સચિવ તરીકે કોઈને બેસાડવામાં આવ્યા હોય, બરાબર છે. તો પ્રથમ મહિલા સચિવ તરીકે જો કોઈ બેઠા હોય તો સુજાતા સૈનિક છે અને મહારાષ્ટ્ર રાજ્યની અંદર એમને પદ પર બેસાડવામાં આવ્યા છે. પછીનો પ્રશ્ન છે, સશસ્ત્ર સીમા સુરક્ષા દળ SSB જેને આપણે બોલીએ છીએ એના પ્રથમ મહિલા મહાનિર્દેશક તરીકે કોને આપણે જોઈએ છે? તો અર્ચના રામાસુંદરમ. શું નામ છે? અર્ચના રામાસુંદરમ. SSBના પ્રથમ મહિલા મહાનિર્દેશક તરીકે જો પ્રશ્ન બને તો આપ એનો આન્સર કરી શકો છો. નેક્સ્ટ ક્વેશ્ચન છે, પાકિસ્તાનમાં ભારતીય મહિલા પ્રથમ રાજદૂત બનનાર, બરાબર, પાકિસ્તાનની અંદર અને એમાં ભારતીય પાછી મહિલા અને રાજદૂત બનાવેલા હોય એવા કોણ? તો કે ગીતિકા શ્રીવાસ્તવ.
ઓકે, પછીનો પ્રશ્ન છે બહુ જ ચર્ચામાં રહેલું વકફ સંશોધન બિલ 2025 એ લોકસભામાં કોણે રજૂ કર્યું હતું? તો રજૂ કરનાર છે કિરણ રિજિજુજી. એણે શું કામ કર્યું? તો કે ભાઈ અલ્પસંખ્યક મંત્રી તરીકે છે અને 2 એપ્રિલ 2025ના રોજ આ બિલ રજૂ કરવામાં આવ્યું હતું. સાથે સાથે એક વસ્તુ એ પણ જોઈ લઈએ કે વકફ શબ્દ જે છે, આપણે વકફ બોર્ડ તો ઘણી ચર્ચામાં રહ્યું, પણ વકફ શબ્દનો અર્થ જે છે થોભવું કે રોકાવું, આવો એનો મતલબ થાય છે. પછીનો પ્રશ્ન લઈએ, ભારતની હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ, બરાબર, ભારતીય હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સની અંદર 2025માં ભારતનું રેન્ક જે છે એ 130મી એનું રેન્ક આવેલું છે. પછી પ્રશ્ન છે ભારતીય રિઝર્વ બેંકની ડેપ્યુટી ગવર્નર કોણ બન્યું? જો હવે રેલવેવાળા અને બેન્કિંગવાળાએ એવું ચાલુ કર્યું છે, મૂળ ગવર્નર તો પૂછે છે, હવે એણે ઊંધું ચાલુ કર્યું, થોડો પ્રશ્ન ડીપમાં લઈ જાય, ડેપ્યુટી ગવર્નર તરીકે બી પૂછી લે છે. એટલા માટે મેં રિઝર્વ બેંકના ડેપ્યુટી ગવર્નર હાલ જ જે બન્યા છે, બરાબર, તો એ કોણ છે? તો ડૉક્ટર પૂનમ ગુપ્તા તરીકે જે છે એ એમના ડેપ્યુટી ગવર્નર બન્યા છે. નેક્સ્ટ ક્વેશ્ચન્સ લઈએ, કોમનવેલ્થ ગેમ્સના મહાસચિવ કોણ બન્યા? બરાબર છે, તો શર્લી બોચવે નામની મહિલા છે, બરાબર, નામ ઉપરથી એવું લાગે છે કે મહિલા હશે, શર્લી બોચવે. ઓકે, કોમનવેલ્થ ગેમ્સના મહાસચિવ કોણ બન્યું? તો કે શર્લી બોચવે. પછીનો પ્રશ્ન છે યોગ મહોત્સવ 2025નું આયોજન ક્યાં કરવામાં આવશે? તો આપણે બધાને ખ્યાલ છે કે ભાઈ યોગ દિવસ છે 21 જૂને ઉજવીએ છીએ, બરાબર છે, એ નાસિકની અંદર ઉજવવામાં આવશે અને આ વખતે જે થશે ને એ 11મો યોગ મહોત્સવ થશે, બરાબર છે. અને એની થીમ અત્યારે જ નક્કી કરી નાખી છે કે એક પૃથ્વી એક સ્વાસ્થ્ય માટે યોગ. ફરીથી બોલું છું, એક પૃથ્વી પછી અલ્પવિરામ એક સ્વાસ્થ્ય માટે યોગ. આ જે છે એ શું છે? તો કે ભાઈ યોગ દિવસની થીમ નક્કી કરવામાં આવી છે. પછીનો લાસ્ટ પ્રશ્ન છે બીમસ્ટેક શિખર સંમેલન જે છે 2025 એ ક્યાં યોજાઈ ગયું? તો બીમસ્ટેક જે છે શિખર સંમેલન એ ક્યાં યોજાયું? તો કે થાઈલેન્ડમાં, બરાબર, 4 થી 6 એપ્રિલના દરમિયાન. અને આ જે છે બીમસ્ટેક એ એવું નામ શું કામ રાખવામાં આવ્યું છે? તો કે ભાઈ એ બધા બંગાળની ખાડીના 7 દેશોનું એક સભ્ય મંડળ છે, બરાબર છે, અને એ જે બીમસ્ટેક બનાવવામાં આવ્યું એ 6 જૂન 1997માં એ બનાવવામાં આવેલું. મિત્રો પહેલો ભાગ હતો, એમાં આટલા પ્રશ્ન લઈએ છીએ, જોઈએ છે તમે લોકો કેવો સપોર્ટ રહે છે, લોકોને કેટલું ઉપયોગી થાય છે. આપણે પાછું કાલે નેક્સ્ટ પાર્ટ બીજો મૂકીશું, અથવા તો સાંજે બીજો પાર્ટ બી આપણે મૂકીશું. ચલો, વિડીયો જોવા બદલ થેન્ક યુ. નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક અવશ્ય કરજો.